ચાલો આજે આપણે એક ક્લાસિક અને થોડી ડરાવણી વાર્તા વાંદરાનો પંજો વિશે જાણીએ. આ એવી વાર્તા છે જે આપણને ચેતવે છે કે ક્યારેક આપણી સૌથી મોટી ઈચ્છાઓ જ આપણા સૌથી ભયાનક સપના બની શકે છે. આ વાર્તાની શરૂઆતમાં જ એક સવાલ થાય છે, બહુ ઊંડો સવાલ છે, કે જો તમને 3 ઈચ્છાઓ પૂરી કરવાની શક્તિ મળે પણ એની કિંમત તમારું સર્વસ્વ હોય તો? ચાલો જોઈએ કે એક પરિવાર આ ભયાનક પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરે છે. આખી વાતને સમજવા માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા એક મહેમાન અને એક રહસ્યમય તાવીઝની વાત કરીશું. પછી જોઈશું કે પહેલી ઈચ્છાની કેવી ભયાનક કિંમત ચૂકવવી પડી. એ પછી આવશે દરવાજા પરનો એક ડરાવણો ટકોરો, છેલ્લી હતાશ ઈચ્છાની વાત અને અંતે આ પંજાએ શું કઠોર પાઠ શીખવ્યો તે સમજીશું. ચાલો તો હવે વાર્તામાં સીધા અંદર ઉતરીએ. બધું શરૂ થાય છે એક ઠંડી અને તોફાની રાત્રે, જ્યાં એક સામાન્ય પરિવારનું જીવન કાયમ માટે બદલાઈ જવાનું હતું. જરા વિચારો, ઘરની અંદર એકદમ શાંતિ અને હૂંફાળું વાતાવરણ છે. વ્હાઇટ પરિવાર આરામથી બેઠો છે. પણ બારીની બહાર જે તોફાન ચાલી રહ્યું છે એ જાણે આવનારા કોઈ મોટા સંકટનો ઈશારો કરી રહ્યું છે. આ શાંતિ બહુ લાંબી ટકવાની નથી. હવે એમના ઘરે જે મહેમાન આવે છે, સાર્જન્ટ મોરિસ, એમની સાથે એક બહુ અજીબ વસ્તુ હતી. વાંદરાનો એક સુકાયેલો પંજો. સાર્જન્ટ સમજાવે છે કે આ કોઈ સામાન્ય પંજો નથી. એના પર એક ફકીરે જાદુ કર્યો હતો, જે લોકોને ભાગ્ય વિશે બહુ કડવો પાઠ શીખવવા માંગતો હતો. અને જુઓ, આ જે વાક્ય છે ને, એ આખી વાર્તાનો જીવ છે. સાર્જન્ટ મોરિસ ખુલ્લેઆમ ચેતવણી આપે છે કે ભાઈ, ભાગ્ય સાથે રમત ના કરાય. જો એની સાથે છેડા કર્યા તો પરિણામ માત્ર ને માત્ર દુઃખ જ હશે. પણ માણસનો સ્વભાવ કેવો હોય? જિજ્ઞાસા રોકાય નહીં. સાર્જન્ટ મોરિસ આટલું કહીને પંજાને સીધો આગમાં ફેંકી દે છે. પણ મિસ્ટર વ્હાઇટ જરાય વિચાર્યા વગર એને આગમાંથી બહાર કાઢી લે છે. એમને ક્યાં ખબર હતી કે આ નાનકડી હરકત એમના આખા પરિવારનું ભવિષ્ય બદલી નાખશે. બસ અહીંથી જ બધું બદલાવાનું હતું. અહીંથી વાર્તા એક નવો અને બહુ અંધકારમય વળાંક લે છે. પહેલી ઈચ્છા માંગવામાં આવે છે અને એની સાથે જ ભાગ્યનું પૈડું ઊંધું ફરવાનું શરૂ થઈ જાય છે. શરૂઆતમાં તો મજાકમાં જ મિસ્ટર વ્હાઇટે એક સાવ સામાન્ય ઈચ્છા માંગી, 200 પાઉન્ડ. પણ જેવી ઈચ્છા માંગી એમને તરત જ કંઈક અજુગતું લાગ્યું. એમને એવું ફીલ થયું કે પંજો એમના હાથમાં સાપની જેમ સળવળ્યો. આ આવનારા ભયનો પહેલો સંકેત હતો. ઈચ્છા માંગ્યા પછી બીજા દિવસ સુધી તો બધું એકદમ શાંત હતું. કોઈને લાગ્યું પણ નહીં કે કંઈ થયું છે. પણ પછી સવારે દરવાજા પર એક અજાણ્યો માણસ આવ્યો. એ એમના દીકરા હર્બર્ટની કંપનીમાંથી હતો. અને એના ચહેરા પરથી જ લાગતું હતું કે કંઈક ખરાબ સમાચાર છે. અને એ માણસે જે સમાચાર આપ્યા એણે તો પરિવારના પગ નીચેથી જમીન જ ખસેડી દીધી. હર્બર્ટનું ફેક્ટરીમાં એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને વળતર તરીકે કંપની એમને કેટલા પૈસા આપવાની હતી ખબર છે? બરાબર 200 પાઉન્ડ. એમની ઈચ્છા પૂરી થઈ હતી, પણ એવી ભયાનક કિંમત પર જેની એ લોકોએ કલ્પના પણ નહોતી કરી. દીકરો ગુમાવ્યા પછીનું દુઃખ કેવું હોય? આખો પરિવાર ભાંગી પડ્યો હતો. પણ ક્યારેક દુઃખ માણસ પાસે એવા નિર્ણયો કરાવે છે જે ક્યારેય ન લેવા જોઈએ. મિસિસ વ્હાઇટના મગજમાં એક ભયાનક વિચાર આવ્યો. આ સ્લાઇડ પર બહુ સરસ રીતે બતાવ્યું છે કે પતિ પત્નીની હાલત કેવી હતી. એક બાજુ મિસ્ટર વ્હાઇટ છે, જે હકીકત જાણે છે અને ડરે છે. અને બીજી બાજુ મિસિસ વ્હાઇટ, જે દીકરાના દુઃખમાં એટલા આંધળા થઈ ગયા છે કે કોઈ પણ ભોગે એને પાછો મેળવવા માંગે છે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.